अब या अर्ज करूं प्रभु सुनिए, मरण समय यह मांगो, रोग जनित पीड़ा मत हो, अरु कषाय मत जागो, ये मुझ मरण समय दुखदाता, इन हर साता कीजे, जो समाधियुत मरण होय मुझे, अरु मिथ्या गद छीजे, यह तन सात कुधातुमयी है, देखत ही घिन आवे, चर्म लपेटी ऊपर सोहे, भीतर विष्टा पावे, अति दुर्गंध अपावन सोयः,
मूर्ख प्रीति बढ़ावे, देह विनाशी जिय अविनाशी, नित्य स्वरूप कहावे। यह तन जीर्ण कुटी सम आतम, याते प्रीति न कीजे, नूतन महल मिले जब भाई, तब या में क्या चीजे। मृत्यु होने से हानि कौन है, या को भय मत लाओ, समता से जो देह तजोगे, तो शुभ तन तुम पाओ। શું નવીનભાઈ પ્રવચન કરીએ? આ ત્રણ ગાથાઓની તો અંદર આખું જીવન સમાઈ ગયું. મનુષ્ય જીવનની સાર્થકતા આ ત્રણ કડીઓની અંદર સમાવિત છે. અનંતકાળની પરિભ્રમણમાં ધર્મની ક્રિયા તો એણે કરી જ છે, શાસ્ત્ર અભ્યાસ પણ કર્યું છે, તપ જપ પણ કર્યા છે, પણ લાગે છે એમ જ કે અત્યાર સુધીના બધા પ્રયત્નો આ જ્યારે મનુષ્ય દેહ મળ્યો છે, ફરી પાછું જાણકાર આરાધના એની જ કરીએ છીએ, એનાથી કરીએ છીએ, એના માટે કરીએ છીએ, આ જાણકાર હજી ચાલુ જ રહ્યું છે. જ્ઞાનીઓ કહે છે કે એક વખત જો તે આ સમાધિ મરણને પ્રાપ્ત કર્યું હશે તો અનંતકાળના પરિભ્રમણ છૂટે. નથી થયું એટલે વારે ઘડીએ શાસ્ત્રોની અંદર આની વાત કરવી પડી છે. આત્માની વાત કરવી જોઈએ, એના બદલામાં દેહની સ્થિતિનું વર્ણન કરતા જોઈને આચાર્યને એમ લાગે છે કે હજી જીવ ધર્મને સમજવા યોગ્ય થયો નથી, દેહને જ હજી સમજ્યો નથી. એટલે શું કે જેટલો ઉપયોગ દેહમાં છે, દેહથી જ્ઞાન, દેહ માટે જ જ્ઞાન, પોતાના આત્મા માટે જ્ઞાન, એનો ઉપયોગ આ જીવે ક્યારેય કર્યો જણાતો નથી. મુખ્યતા દેહની રહી છે. અધ્યાત્મની પહેલી શિખર કે પછી છેલ્લી ટૂંક રહ્યું છે તો દેહ.
ધ્યાનની શિબિરો યોજાય, શાસ્ત્ર અભ્યાસની શિબિરો યોજાય. પ્રયોજન તો આચાર્યનું એક જ છે, દેહભાન ભૂલવું. દેહનો ઉપયોગ આત્માને કેટલો છે એ બધી બાબતોની સમજણ હોવા છતાં પણ હજી દેહ પ્રત્યેની મમતા છૂટી હોય એવો કોઈ અધ્યાત્મનો એક જીવ આ સભામાં હોય તો અમે એને વંદન કરીએ. આત્માના બોધથી અધ્યાત્મ ક્ષેત્રના પ્રવેશ દ્વારા અંશે પણ જો દેહનો ઉપયોગ દિવસ સંબંધીમાં ક્યારે પણ કાર્યકારી થયું હોય, પ્રભુ ધન્ય તે અવતાર છે, એ જ ધન્ય છે. અને તેમાંય પણ જેના ચરણમાં આપણે બેઠા છીએ એને એમ કહેવું પડે કે અમે દેહધારી છીએ કે કેમ, સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. આ વાત કરવામાં આનંદ છે, એટલો આચરવામાં આપણને જરી પણ ઉપયોગ રહેતો નથી. ધર્મ એટલે આત્મા, એને સમજવું હોય તો દેહને પહેલું સમજવું પડે. કૃપાળુદેવ કહ્યું છે, નર દેહે પ્રથમ લે જાણ. શરીર મનુષ્યનો નર દેહ પ્રથમ લે જાણ. આપે જોયું હશે, સહજ સુખ સાધનની અંદર દેહ સંબંધીનો કેટલો બધો બોધ આપ્યો છે. એમાં કેટલી નાડીઓ શરીરમાં છે, એક એક નાડીનું શું શું કર્તવ્ય છે, અને કેટલી સ્વચ્છ નાડી છે, કેટલી ગંદકીને અનુસરનારી છે, અને એ ગંદકીને અનુસરનારીને પણ નાડીને પણ આ જીવે કઈ રીતે એનો પણ ઉપયોગ કરે છે. આ બધી વાતો વિતરાગ માર્ગની અંદર બહુ સ્પષ્ટ કહેવામાં આવી છે, કાંઈ છુપાવ્યા વગર. અને છતાં અને આવા જ્ઞાનીઓના વચનો, આ દેહ જોઈએ તો આપણને એમ થાય કે આપણે તો ખરેખર એના શિષ્ય થવાને જ યોગ્ય નથી. અમારી વાત કરીએ છીએ પ્રભુ, આપની નહીં. મિચ્છામી દુક્કડમ પણ લઈએ છીએ પ્રભુ. શું કહીએ પુરુષ માટે તો, કેવી રીતે એમણે દેહને જીવનમાં ઉપયોગી પણ રાખ્યું, માન્યું, આદર્યું. એમ લાગે કે બીજું બધું જાણવા કરતા સૌથી પહેલા આ દેહને, એની ક્રિયાને કઈ રીતે હું મારા જીવનમાંથી મહાત્મ્ય એનો ઓછું કરી શકું, એનો મહિમા ઓછું કરી શકું. પણ ઘટતું જ નથી. ચર્મ લપેટી ઉપર સોહે, ભીતર વિષ્ટા પાવે. લાગ્યું છે એવું કદી? આ ચામડીની નીચે શું છે એવું આપણને કદી સ્મૃતિમાં નથી આવતું. પછી વિચાર ક્યાંથી આવે? સ્મૃતિમાં આવે તો વિચાર આવે કે જેને હું અત્યારે ખવડાવું, પીવડાવું, સુવડાવું છું, છે શું? એ છે શું? યોગ્ય છે? હું જે એ સંબંધીની ક્રિયા કરી રહ્યો છું તે યોગ્ય છે? એક સમય પણ આપણાથી આહાર છોડાતો નથી. જાણે કર મૃત્યુ આવી જશે
મારાથી સહન નહીં થાય. પ્રયોગ કર્યા વિનાનો આ ઉચાટ, હજી તો કર્યું નથી પણ એના સંબંધીનો આ ઉચાટ અને આવી વિચારણા કેટલાય જીવો કરતા રહેતા હશે. જે તપ કરે તેની નિંદા કરીએ કે એનાથી એને કાંઈ નહીં થાય. પ્રભુ, અધિકાર તને ત્યારે મળશે આ કહેવાનો, તું પણ એ તપમાં જોડાયો હોય. ચર્મ લપેટી ઉપર સોહે, ભીતર વિષ્ટા પાવે, અતિ દુર્ગંધ અપાવન સો, યહ મૂર્ખ પ્રીતિ બઢાવે. કોઈ આપણને કે મૂર્ખ, તો કેટલી વાર સહન કરી શકીએ. આપણને કોઈ કે મૂર્ખ છો, મૂર્ખ, તારામાં અક્કલ ક્યાં છે? તો પૂછવાનું એટલું જ છે કે આજ દેહે કે છે, આજ દેહે કે છે, દેહમાં જ હું છું અને મને કે છે, તો એની આપણને મૂર્ખ કહેનારને આપણે દંડ આપીએ છીએ. એની સાથે વાદ વિવાદ તોડી નાખીએ છીએ કે બાથમ બાથ આવી જઈએ છીએ. એવો બાથમ બાથ દેહ સાથે કદી, કૃપાળુદેવ લખે છે કે દેહ ઝઘડો કરે છે અમારી સાથે રોજ. આપને ક્યારે લાગ્યું છે દેહ ઝઘડો કરે છે? દેહ ઝઘડે છે મારી સાથે, મને ત્રાસ આપે છે, એવું ક્યારે બન્યું છે? એક ઉપવાસ કરજો તો આની ખબર પડશે જે દેહ કેટલો ત્રાસ આપે છે તમને. જ્યાં સુધી ભીતર અન્નનો દાણો નહીં નાખો, તમારા ઉપયોગને ક્યાં તાણી જશે તમારી કોઈ સત્તા નહીં રહે ત્યાં. વાત સાચી હોય, વાત સાચી હોય, હા પાડજો પ્રભુ. એક ઉપવાસ કરજો, એક ટાઈમનું અનાજ જતું કરજો, પછી જુઓ એના તોફાન તમને કેટલું પજવે છે તે. ત્યાગ ભાવ જીવનમાં ઘણું બધું છૂટી ગયું છે લોકોને. ત્યાગ ભાવ અને પરિગ્રહના પોટલા ખબર નહીં કેટલા વધ્યા હશે. નહીં આવ્યું હોય તો એના પ્રત્યેની મમતા રહી ગઈ હશે કે લેવાનું નહીં આપણાથી. ત્યારે બહુ સસ્તું મળતું હતું, લેવાનું નહીં. હવે શું કરીએ? આવા ભાવથી પણ આપણે એટલા બધા આત્માને દાબી દીધો છે, એને સમજવાની શક્તિ પણ આપણે હણી નાખી છે. ચાલો ઠીક છે, પ્રભુ શું કે છે આપણે જોઈએ. એકસો ને 43 પાનામાં હૃદય સંબંધીના જે બોલ છે ત્યાં જરાક ઉપયોગ રાખજો. કૃપાળુદેવ લખે છે, હૃદયને સ્નેહાળ પ્રેમાળ રાખવું. હૃદય પ્રેમાળ, સ્નેહથી પરિપૂર્ણ. સ્નેહનો વિશેષ ઉપયોગ જરાક વિચારીએ તો આપણે ક્યાં રાખીએ છીએ, કોના પ્રત્યે સ્નેહ રાખીએ છીએ? તો એક જ ઉત્તર મળશે કે જ્યાં સ્વાર્થ છે ત્યાં જ સ્નેહ રાખીએ છીએ.
સ્નેહ મારું ત્યાં જ હોય છે કે જ્યાં મારું સ્વાર્થ છે. થોડું પણ હોવું જોઈએ. સ્નેહ ક્યાં પૂછવા જઈશું પ્રભુ? આ સ્નેહની વાત કોને પૂછીશું? હૃદયને પૂછો. શાંતિથી બેસી ભીતર પૂછો કે સ્વાર્થ ત્યાં સ્નેહ છે કે વિશ્વના તમામ જીવો ઉપર તને સ્નેહ છે? જીવ માત્ર પર મહાવીરની વાણી છે. સ્નેહ, પ્રેમાળ. કૃપાળુદેવ લખે છે કે રાખું, પોતે નિર્ણય કર્યો છે. એમણે બધા આ વચનો 700 મહાનીતિના પોતાના જીવનની અંદર એવી રીતે ઉતાર્યા છે કે એમને ગાળો ભાંડનાર પણ શાંતિને પામે એવા પ્રકારની સ્નેહાળ અને પ્રેમાળ સ્થિતિને આ પુરુષે રાખ્યું છે. સતત પોતાની ટીકા કરનાર પુરુષોને પણ એણે પોતાના જીવનમાં બગલમાં લીધો છે. પ્રભુ આવ ભાઈ, તારું પણ હિત થશે. પ્રેમાળ રાખવું. એક વાત કહેવાનું મન નહીં થાય છે કે ક્યારે હૃદય સાથે થોડોક સમય પણ રહ્યા છો? મન તુફાની છે માની લીધું, અને બહુ જ બદલતી અવસ્થાઓને તે ખેંચતો જાય છે. હૃદય તો પ્રભુ તારી પાસે એટલું સુંદર અને એટલું મજાનું છે કે ક્યારેક પણ એને સૂક્ષ્મતાએ તે જો ખરેખર જોયો હોય, જોઈને માણ્યો હોય, અમે કહીએ છીએ કે અધ્યાત્મનું ગ્રીન સિગ્નલ તારી પાસે આવ્યું છે. ગ્રીન સિગ્નલ. હૃદય એટલું નાજુક છે કે જરી પણ એને ઠેસ વાગે તો સહન નથી કરતો, પણ અન્ય પદાર્થનું એને સ્પર્શ પણ વાગે અને એ સ્પર્શની અંદર થોડી તીખાશ હોય, કડવાશ હોય તો એ સહન કરી શકતો નથી. સાચી વાત હોય તો હા કહેજો, ભીતરી ભીતર. એવું આ હૃદય, એની સાથે આખા જીવન દરમિયાન ક્યારે પણ બેઠા છો? વિનોદભાઈ, શું છે પ્રભુ? હૃદય કેટલું નાજુક છે, આપણને એનો ખ્યાલ નથી આવતો, પણ એની નજીક જોશો તો તમને એમ લાગશે કે પ્રભુ આવી સુંદર વ્યવસ્થા આ હૃદયની અંદર. જરી કંઈક બહારનું આવે તો તરત જ એ પ્રત્યે દ્વેષ થાય, એની ટીકા કરીએ, એની નિંદા કરીએ. પણ જેવું અંદર પાછો પ્રવેશ કરીએ તો એ હૃદયની અંદર કાંઈ સ્પર્શેલું ન હોય અને તરત જ નાનો બાબો આવતો હોય તો એને ઉપાડીને બચ્છી ભરીએ. 1 સેકન્ડ કે 10 સેકન્ડની અંદર આખી સ્થિતિ બદલાઈ જાય. પ્રભુ આ હૃદય છે, જેની સાથે 5 સેકન્ડ 10 સેકન્ડ પણ જરી ઊંચે સાદે બોલ્યા હોઈએ, અને જ્યારે એવું કોઈ ઉત્તમ નિમિત્ત જેમાં આપણને સ્વાર્થ હોય, સગાઈ હોય, પ્રીતિ હોય, તો તરત જ બદલી જઈએ છીએ. એવું આ હૃદય. એના માટે કૃપાળુદેવ લખે છે, સ્નેહાળ અને પ્રેમાળ રાખવું. આગળ ચાલે છે, અથવા કે છે, દ્રષ્ટાંત આપે છે, તેલ જેમ જલમાં ઉપર તરતું રહે તેમ હૃદયને સંસારના પ્રસંગમાં એ ડૂબે નહીં. કોની વાત ચાલે છે? હૃદય.
સંસારના કોઈ પ્રસંગમાં ડૂબે નહીં, ઉપર તરતું રહે કે જેમ તેલનું એક બિંદુ પણ ભીતર પ્રવેશતો નથી. એવું મારું હૃદય, એને હું સંસારમાં સતત ડૂબાડતો જાઉં છું. જરી થોડોક સમય માટે પણ એમાં થતું જે પરિવર્તન, એને નિહાળવાની શક્તિ પણ મારામાંથી વહી ગઈ હોય. અહીંયા જ્ઞાનીઓ કહે છે કે હૃદયને સંસાર પ્રસંગમાં ડૂબે નહીં એવું હું તરતું રાખું. આપને વિચાર થશે કે મન, બુદ્ધિ, જ્ઞાન એને છોડીને હૃદય સુધી કૃપાળુદેવ પહોંચે. 700 માં નીતિની અંદર નાની ઉંમરમાં હૃદય. પૂછવાનું મન એટલું જ થાય છે કે હજી કોઈ દિવસ તમે હૃદય સાથે વાત કરી છે? હૃદય, અંતર કહો, હૃદય કહો, એક જ છે. અને મજા એ છે, તારી ભીતર રહેલું હૃદય જરીક જો બીજા તરફ ડળી અને ક્યાંક ક્રોધ કરવામાં સહારો આપે, કોઈની નિંદા ટીકા કરવામાં સહારો આપે, કોઈને ઉતારી પાડવામાં જીવનમાં તને સહારો આપે, તમે ભીતર જો થોડી ક્ષણ માટે આ પ્રસંગ બન્યા પછી શાંતિથી બેસજો તો એ કેટલું રડ્યું હશે ભીતર, એ આપને એનો ખ્યાલ જ નહીં આવે. એ હૃદય એટલું રડ્યું છે. અને કેટલાક હૃદયમાંથી આ પાણીના બિંદુ આવે છે કે જ્યારે કહેવાતા આપણા કોઈ, જેમાં આપણને સ્વાર્થ છે, એ આપણાથી કંઈક જુદી રીતે પ્રવર્ત્યા હોય, કંઈક મારાથી ખોટું કર્યું હોય, કહેવાતા હોય મારા પણ એટલું બધું ખોટું કર્યું હોય હું વિચારી ન શકું, તે સમયે હૃદયની સ્થિતિ અને બારમાં ક્યાંક ઠેસ લાગી હોય અને તમે ક્રોધ કર્યો હોય, તે સમયની સ્થિતિ, એ બેનું પ્રભુ મિલાન કરજો. આમાંથી આત્માના દર્શનની વિધિની શરૂઆત થશે. બહુ સાદી સિમ્પલ વાત છે. કૃપાળુદેવની વાત કરીએ તો હૃદયને સંસાર પ્રસંગમાં ડૂબવા ન દઉં. કેટલી વાર લાગે છે મહેન્દ્ર? તે જ સમયે હજી 5 સેકન્ડ થઈ ન હોય, જ્યાં ક્રોધ કર્યો હોય, તે જ સમયે કોઈક ઘરમાં આવે, બાબો જ આવે, આપણો પોતરો ડોતરો, તો ક્યાં વયો જાય છે એ પ્રસંગ આખો? એ હૃદયને આપણે ફરી પાછા કેટલી વારમાં પાછા લઈ લઈએ છીએ અને આનંદ માણીએ છીએ. કેટલું સુંદર છે પ્રભુ હૃદય. પહેલા તો અમને એમ થયું કે કૃપાળુદેવે હૃદયને આટલું મહાત્મ્ય કેમ આપ્યું? પણ કાલે જોયું ને કે મથીને ફરીને મંથન કરીએ ને પ્રભુ, દહીંને વલોવીને એમાંથી માખણ કાઢીએ ને, એમ મથીને ફરીને હૃદયે શોધતા તત્વ લાદે. કાલે કીધું તું, જેમ જેમ હૃદયની નજીક જતા જશો તેમ આવા કેટલાય અનુભવો થતા જશે. એમાંથી નવ તત્વની પરિપાટીની સાચી સમજણ ત્યાંથી મળશે કે જરીક વાર પહેલા બંધ દશાને એ અનુભવતો હૃદય 1 સેકન્ડની અંદર પલટી ગયું. કોઈક નિમિત્ત ઉત્તમ મળ્યું, સ્વાર્થને અનુસરનારું નિમિત્ત મળ્યું, મને પ્રિય વ્યક્તિ મળી, એને પોતાની ક્રિયા બદલી નાખી. તો શા માટે એને ક્રિયા બદલવી પડે? સતત આત્માની સાથે
એનું મિલાન કરો. પ્રભુ આ વિતરાગ માર્ગના તોરણ બાંધવા જેવી વાત છે હૃદયમાં. વિતરાગ માર્ગના તોરણ. ચાલો આગળ ચાલીએ. કૃપાળુદેવ લખે છે કે હૃદયને સંસાર પ્રસંગમાં ડૂબવા ન દઉં. એ ઉપર તરે મને ઉપર રાખે, એની સાથે લેપાવા ન દે. સંસારના કોઈ પ્રસંગમાં મને લેપ લગાડવા ન દે. આપ મનને દોષ આપો છો. અમે કહીએ કે જરી હૃદયને જુઓ પ્રભુ. હૃદયને જોશો તો આત્માની ઝાંખી થશે, મનને જોશો તો તોફાન જણાશે. હવે પ્રયોગ કરો હૃદયનો. આપણા પ્રભુ કહે છે હૃદયને તરતું રાખું, પ્રેમાળ રાખું, સ્નેહાળ રાખું. હૃદયને સંસારના પ્રસંગમાં ડૂબવા ન દઉં, ઉપર તરતો રાખું. સંસારમાં ડૂબવા દઈએ મહેન્દ્ર, અને દુઃખના પ્રસંગ આવે તો આપણે કહી દઈએ સારું હૃદય ચિરાઈ જાય છે, મારા માટે આવું કીધું, આમ હૃદય ચિરાઈ જાય છે, ફાટી પડે છે. ક્યારે કીધું? મન ફાટી પડે છે, હૃદય ફાટી પડે છે. જેટલું હૃદય નરમ હશે તેટલા તમારાથી કર્મ ઓછા થશે. એટલે કે કર્મ ઓછા થશે નામ તમે કોઈ પાપની ક્રિયામાં નહીં જોડાઓ. હૃદયને નિર્મળ રાખો, હૃદયને સ્વચ્છ રાખો, હૃદયને પ્રેમાળ રાખો, હૃદયને સ્નેહાળ રાખો. જુઓ પછી 1 મહિનો પ્રયત્ન કરો, 1 મહિનો પ્રયત્ન કરો. જે મન સાથે તમારું જોડાણ છે એને હૃદય સાથે જોડી અને 1 મહિનાનો પ્રયોગ કરો જીવનમાં. આગળ કે છે સંસારના પ્રસંગમાં ડૂબે નહીં એમ તરતો રાખો. પછી હૃદયને અગ્નિરૂપ રાખો. હૃદયને અગ્નિરૂપ રાખો. કેમ? જેમ અગ્નિ કાષ્ટને ભક્ષક કરે છે, ભસ્મ કરે છે ને સુવર્ણને શુદ્ધ કરે છે, તેમ હૃદયને કર્મ અને કાષ્ટને બાળીને ભસ્મ કરે એવું અને આત્માની અશુદ્ધિ દૂર કરી ચિત્ત સુવર્ણને જેમ શુદ્ધ કરે તેમ મારા હૃદયને શુદ્ધ કરે. અગ્નિ એનો અર્થી કયો છે કૃપાળુદેવે કે જ્યારે કોઈ પણ પ્રસંગ તમને વિશેષ પીડા આપતું હોય, કોઈ પુરુષ હોય આપણી સાથે દ્વેષ ભાવ ઘણો હોય, જ્યારે મળે ત્યારે તીખી નજરે જોવાની એની દ્રષ્ટિ હોય અને શબ્દ બોલે તો જાણેકાર હમણાં વીંધી નાખશે એવા તો એના વેણ હોય. એની સાથે પૂર્વે ઘણી મિત્રતા હતી, પણ અત્યારે કોઈ સંજોગોને આધીન કોઈ એવો પછી ઉદય ઉપર નાખી દઈએ તો એ આપણને જોતા એ નથી ગમતો, એ જોઈને આપણે એને નથી ગમતા. આવો જ્યારે પણ પ્રસંગ બને ત્યારે કૃપાળુદેવ કહે છે કે આ કર્મને જેમ કાષ્ટથી સુવર્ણને શુદ્ધ કરવામાં આવે છે તેમ તું પ્રભુ તારી ભીતર એક શું કહેવાય મિત્રતાનો વ્યવહાર યાદ કરી એની સાથે કાયમની દુશ્મનાવટ તોડવાનો સતત પ્રયત્ન કરજે. અને પછી હૃદયને પૂછજે એ કેટલો નાચે છે. હૃદય કર્મ કાષ્ટને બાળીને ભસ્મ કરે એવું અને આત્માની અશુદ્ધિ દૂર કરી તે જ સમયે તને એના પ્રત્યે કિંચિત પણ દ્વેષ ના આવે. ગમે તેટલા કટ્ટર શબ્દ બોલતો હોય, તીર જેવા લાગતા હોય તને,
અને મિત્ર હતો પૂર્વે અને અત્યારે આ સ્થિતિમાં આવ્યો છે, ત્યારે પણ તારી શાંતિ કેટલી જળવાઈ રહે છે એનો આધાર મન નથી, હૃદય છે. એટલે કૃપાળુદેવ કહે છે કે હૃદયને એ કાષ્ઠ ભસ્મ કરે, સુવર્ણ જેવો શુદ્ધ કરે, અને હૃદયને કર્મ કાષ્ઠ બાળીને ભસ્મ કરે એવું, અને આત્માની અશુદ્ધિ દૂર કરી ચિત્ત સુવર્ણને શુદ્ધ કરે એવું રાખવું. તે સમયે જેટલી પણ કડવાટ હોય એ કડવાટમાં પશ્ચાતાપના આંસુ દ્વારા એને ધોઈ નાખવું. કે જેના પ્રત્યે મને વિશેષ દ્વેષ છે, એને મારા પર છે, તો ત્યારે એ ભાવ કરો કે બસ હૃદયમાંથી ભલે આંસુ આવે એવો પશ્ચાતાપ કરો. ત્યારે મન નહીં, હૃદય પશ્ચાતાપ કરો. એ પશ્ચાતાપની ભીતર જેટલું એ સંકોચાશે અને જેટલું પણ શુદ્ધ થશે, તો અશ્રુમાંથી, પહેલા હૃદયમાંથી જ રીતસર પાણી આવશે, પછી એ અશ્રુ રૂપે આવી અને એનું પ્રાયશ્ચિત કરશો તો હૃદય નિર્મળ થઈ જશે. અને એ નિર્મળતાના અંશો તમને કેટલા લાભનું કારણ થાય છે. એક થોડાક સમયની અંદર તમે સામા જીવને ક્ષમા બક્ષી શકો છો. ભાઈ કાંઈ વાંધો નહીં, મારી ભૂલ છે, તારી ભૂલ નથી, એટલી કહેવાની હિંમત પણ તે હૃદય આપશે. મારી જ ભૂલ છે પ્રભુ, હું જ ભૂલ્યો હતો, તમારી ભૂલ તો કાંઈ જ નથી. ત્યારે ઓલો કહેશે નહીં, મારી ભૂલ હતી. આ જુઓ હૃદયનું મિલાન. અને તમે તેના જ્ઞાતા દ્રષ્ટા સાચા. જ્ઞાનના જ્ઞાતા દ્રષ્ટા થઈશું તો મુક્તિ બલિહારી. પણ પહેલા હૃદયના જ્ઞાતા દ્રષ્ટા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. હૃદય કેટલું નાજુક છે આપણને ખબર છે. ક્યારેક દીકરો પણ કરવા વેણ કહી દે છે, ત્યારે એ જ હૃદય સહન નથી કરતું. અને એ જ હૃદય જરી વારમાં પુત્ર પ્રત્યેના સ્વાર્થને લીધે આ સંસારની જેમ જેમ અસર થતી જાય તેમ તેમ એટલી જ વારમાં બેટા ભૂલી જા, કાંઈ નથી, તારો બાપ છો, ભૂલી જા બેટા, કાંઈ જ નથી. એ કેનારો પણ આ હૃદય છે. બરોબર છે કમલેશભાઈ? હા, સુવર્ણ જેવો રાખવું. ચિત્ત આત્માની અશુદ્ધિ દૂર કરી ચિત્ત સુવર્ણને શુદ્ધ કરે. કૃપાળુ દેવ કહે છે એવું રાખવું, એવું રાખવું. પછી કહે છે હૃદયને આદર્શ રૂપ રાખવું. હૃદયને આદર્શ રૂપ રાખવું એટલે શું? કે જેમ અરીસો જેમ સ્વચ્છ અને વસ્તુનું જેમ છે તેમ પ્રતિબિંબ પાડે છે, પણ નિર્વિકારી હોય છે. તે સમયે એની અંદર રહેલો કોઈ એક કસાયનો કણ પણ એ આયનો ગ્રહણ કરતો નથી, એવું કે છે કૃપાળુદેવ. આદર્શ. અને એમને તો સહજ હતું, મહાવીરને આદર્શ માન્યા હતા જીવનમાં. વિચાર કરો, તે સમયની અંદર 1,00,000 રૂપિયા ત્યારે સોદો કરેલો, જે સોદાગરે ઈરાનથી આવેલો હીરા ડાયમંડના સોદો કરેલો, ત્યારે એને ભૂલથી પોતાની લાલચના કારણે એને સટ્ટો કરી લીધેલો અને બજારની સ્થિતિ થઈ અને એમાં એને ઘણી બધી નુકસાની જાય એવું હતું. તો કૃપાળુદેવ પાસે હાથ જોડીને ગયો કે સાહેબ, મારી ભૂલ થઈ ગઈ છે, મારી નોકરી જશે, બાળ બચ્ચા ભૂખે મરશે. એટલું જ નહીં, પણ મારો એ શાહ સોદાગર એવો આકરો છે, મને પ્રવેશ કરવા નહીં દે દેશમાં. હું બાળ બચ્ચા અને ઘરવાળા વગર રહી જઈશ, મારે અહીંયા જ કાયમ રહેવું પડશે, એવો બળવાન છે.
કૃપાળુદેવ સમજી ગયા, ભીતર ગયા તો કે ભાઈ તારી નુકસાની ને આ દુઃખનું કારણ તો આ કાગળ છે ને એટલું. એમ એની સામે કાગળ ફાડીને ફેંકી દીધું. આ હૃદયની શુદ્ધતા, આ હૃદયની નિર્મળતા, આ હૃદયની સ્વચ્છતા ફાડીને ફેંકી દીધો. તે સમયની વાત કરીએ છીએ. મોટો લાભ થવાનો હતો કૃપાળુદેવને, તો એનો મોટો લાભ થવાનો હતો. અને તંગી હતી તે સમયે. મજાની વાત એ છે કે તે સમયે તંગી હતી, અને છતાં આવી રીતે જતું કરી દેવું આપણને તો વાત સહજ લાગે, પણ એ કેટલી કઠણ છે તો પ્રસંગ આવે તેના પર ખબર પડે લોકોને. તો કૃપાળુદેવ લખે છે, બાપુ હૃદય તો આવે છે ને ઓલું લોગસમાં, સાગર વર ગંભીરા સીધા સીધી મમ દિશંતુ. પ્રભુ હૃદયની અંદર, એ લોગસની અંદર એમ કે છે કે હું તો સિદ્ધ પ્રભુને જોઉં છું. સીધા સીધી મમ દિશંતુ, સાગર વર ગંભીરા, એવું છે હૃદય. અને તમે જોજો, કોઈ સમજાવે કે ન સમજાવે, તમે કોઈને દુઃખ દઈ આવ્યા છો, અને જેવા તમે બેઠા ઘરમાં અને એ પુરુષની સ્મૃતિ, એની મુદ્રા અને એનું જે રુદન તમને ખ્યાલ આવશે, એક વખત તો તમે હલી જશો. પાછા ઊભા થઈ જવાનો પ્રયત્ન કરી હું છામી દુક્રમ કરી આવું એ જીવ પાસે. બહુ મેં પીડ્યો છે એને. આવો ભાવ કરનારું હૃદય છે. અહીંયા તો બહુ સરસ વાત. હૃદયને શોધતા શોધતા તત્વ લાદે. પુરુષાર્થ ભારે કરી કરીને હૃદયને એમ ઉતારજે સ્વર્ગ ગંગા. સ્વર્ગમાં ઉતરશે. એ જે હૃદય છે એ તને સ્વર્ગમાં ઉતારશે. અને પછી ત્યાંથી ધીરે ધીરે આત્માને ઉતારીને પછી તને જ્ઞાન માર્ગે લઈ જશે. હૃદય ચોખ્ખું રાખે. હૃદયમાં જરી મલિન કોઈ પણ અવસ્થા આવતી હોય, પ્રભુ તરત જ એકલો હોય ને તને વિચારોમાં ક્યાંક આવું આવી જતું હોય, તો પણ હૃદયથી એ જીવની ક્ષમા માગજે પ્રભુ. કૃપાળુદેવ આગળ લખે છે, આપણે કીધું હતું ને આપણું આદર્શ કોણ છે, આપણા જીવનમાં આદર્શ કોનું છે આપણી પાસે? પરમ કૃપાળુદેવનું છે ને ભાઈ. ગુરુ છે આપણા, સર્વસ્વ છે. પંચમ કાળની અંદર આપણને આ પુરુષ જે બેઠો થયો છે એ અદ્ભુત પ્રક્રિયા છે. કોઈ પૂર્વના વિશેષ આપણા કોઈ પુણ્યને કારણે એ પુરુષનો આપણને યોગ થયો છે, તો આપણા માટે એ આદર્શ છે. અને એ જો આદર્શ છે એમ માત્ર માનવાથી નહીં, પણ એના હૃદયને નિરખીને મારે પણ એ જ રીતે પ્રવર્તવું જોઈએ. પછી આગળ લખે છે, હૃદયને સમુદ્ર રૂપ રાખો. જેમ સમુદ્ર સર્વનો સમાવેશ કરે એવો ગંભીર, એટલી મર્યાદા, કોઈ દિવસ પોતાની મર્યાદા લોપે નહીં. શું થાય? સાગર મર્યાદા લોપે તો શું થાય? નદી લોપે તો પૂર આવે, ને સાગર જો મર્યાદા છોડે તો વિનાશ થાય, સર્વ વિનાશ થઈ જાય. પણ સાગર કદી પણ પોતાની મર્યાદા છોડતો એ એના હૃદયના કારણે છે. હે સાહેબ, એને વળી હૃદય હા છે, એને હૃદય છે. આપણાથી સારું કે છે. મનુષ્ય પાસે જે હૃદય છે એનાથી એની પાસે હૃદય બહુ સુંદર છે. ના નથી પાડતો પોતાના પ્રવેશ કરવામાં, આવો આવો ભાઈ આવો, પધારો પધારો. અને છતાં પણ કોઈને સાચવતો નથી. પોતાના આત્મતત્વને નિર્મળ રાખે છે, નિર્ભેળ રાખે છે, નિર્મળ રાખે છે.
કૃપાળુદેવ લખે છે, ઉદાર, આશય ખૂબ ગંભીર અને સ્વરૂપની મર્યાદા છે. સમુદ્ર પાસે સ્વરૂપની મર્યાદા છે કે નહીં? કેટલા બી દરિયાના મોજા બહાર મૂકતો હોય, આખર પાછો લઈ જ લે છે, એટલી મર્યાદા. કેટલું બી સમુદ્રમાં નદીઓનું પાણી આવે, મર્યાદા. એમ આપણે મર્યાદા તોડી દઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે કેવું સર્જન થાય છે, અને ત્યારે ભગવાનની સ્મૃતિ કેટલી થાય છે, અને કસાયોની ઉત્પત્તિ કેટલી થાય છે. ક્રોધ, માન, માયા, લોભ કેટલા વધે છે, અને ભીતર શાંતિ કેટલી ઘટે છે. અને જીવ સતત ઉપાધિની અંદર એવો વહ્યો જાય છે. આત્મા તો શું પ્રભુ, પોતાના દેહને પણ તે સમયે ભૂલી જાય છે. ભૂલી એટલા માટે જાય છે, ક્રોધને કારણે ભૂલે છે. સમતાને કારણે ભૂલે તો સમાધિ છે. ક્રોધને કારણે ભૂલે છે, ઉપાધિ છે. એક વાત રહી ગઈ છે, હૃદયની સાથે ક્યારેક સંવાદ તો આચરજો, સંવાદ કરજો એની જોડે. હૃદયની સાથે સંવાદ સમજાય ને, વાતો કરવી. સમુદ્ર જેમ સર્વનો સમાવેશ કરે એવો ગંભીર અને મર્યાદા ન લોપે એવો. અમે પૂછીએ તમને, આત્મા કેવો છે વિનોદભાઈ? એ પોતાની મર્યાદા ઓળંગે છે કદી? બોલો તો. આપ જ્યાં ઓળંગો છો તો કોને ઓળંગો છો? એ કદી વિચાર કર્યો છે? હા, એ તમને હૃદય આપશે જવાબ. એ જવાબ તમને હૃદયથી મળશે. આત્મા, આમ આપણે કહીએ એને, અને આત્માને મેળવવા માટે તો અહીંયા આવીએ છીએ આટલા દૂર. તો વિચાર કરો પ્રભુ, કે સાગર જ્યારે પોતાની આશય, પોતાનો જે છે એ સ્વરૂપ મર્યાદા છોડતો નથી, તો આપણો આત્મા પણ પોતાની મર્યાદા કદી છોડતો નથી. એક ભ્રમણા થાય છે આપણને, એની પ્રત્યેક અવસ્થાઓમાં એ છોડે છે એમ આપણને જે લાગે છે એ આપણા જ્ઞાનની ભૂલ છે. તે સમયે પણ આત્મા પોતાની મર્યાદા છોડતો નથી. તમે છોડો છો. તમે કોણ છો? તમે કોણ છો એ વાત આપ ભૂલી જાઓ છો. એટલે આત્મા ઉપર તમે તો દોષ નથી આપી શકતા. એને બચાવો છો, પણ એ બચે એવી સ્થિતિમાં હવે તમે એને લાવી શક્યા નથી. એટલે આ સંસાર અનંતકાળથી ચાલે છે. હવે એક પ્રયોગ આ ભાવમાં, 1 વર્ષ એક પ્રયોગ કરો, હૃદયને પૂછતા જાઓ. જે કંઈ પણ કાર્ય કરવામાં તમે તત્પર થાઓ તો હૃદયને પૂછીને કરજો. હવે મન બુદ્ધિ જવા દેજો. અમે પૂછી જોઈએ તમને કે ફરક પડશે કે નહીં પડે? હૃદયને પૂછશો તો, કે મન જેવું જ હૃદયને ફરક પડે ને. હૃદય જેનું જોડાણ શાસ્ત્રમાં ભલે કદાચ ન કહ્યું હોય, પણ એનું જોડાણ જીવ નામના પદાર્થની સાથે વિશેષ સંબંધિતપણે છે. જીવ સાથે વિશેષ સંબંધિત છે. હવે કૃપાળુદેવ થોડાક ગંભીર વાક્યોમાં પોતાની વાત કરે છે. આ બી પોતાની જ વાત હતી. હવે કંઈક વિશેષ ચિંતન દ્વારા આપણને કંઈક કહેવા માંગે છે. આ 700 માં નીતિમાં જ છે.
આ થોડાક ગંભીર સૂત્રોમાં શ્રીમદના હૃદયનો આદર્શ, એના હૃદયનો આદર્શ કેવો ભવ્ય જોવા મળે છે. આપને કંઈ લાગ્યું, એમાં દેખાયું કંઈ? તમારી ભીતર હૃદયની સાથે તમે જ્યારે અત્યારે આ શ્રવણ કરો છો ત્યારે એમ લાગે છે કે ના, વાત તો સત્ય છે. મારા મન કરતા હૃદય ખૂબ મારા માટે કાર્યકારી થશે. કોઈને જરા બી દુઃખ થશે તરત જ તમારું હૃદય રડશે. મન તો ઘણા બાના કાઢશે તો કે એ એક જ પ્રકારનો હતો, એ એક જ લાગનો હતો, ભલે ભલે થયો, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, એના જીવનમાં એ જ આવવાનું હતું, તો જ એ સુધરશે. એટલે જાણે કે તે બીજા જીવોને સુધરવાનો ઠેકો લીધો હોય એવી વાત તું કરે. હૃદય એવી રીતે નહીં કહે. હૃદય કદી આ વાતનો સ્વીકાર નહીં કરે. તમે પ્રયત્ન કરજો, કોશિશ કરજો, હૃદય નહીં કરે. મન એવી રીતે વાત કરશે, બુદ્ધિ કુઠિત થશે, એ પણ એવી રીતે વાત કરશે, પણ જરી તમે તમારા હૃદયને ઢંઢોળજો પ્રભુ, એનાથી એવું નહીં બની શકે. તમને લાગે છે આ વાતમાં કંઈ દમ હોય તો કરજો. તમારા હૃદય સુધી પહોંચવાની વાત છે અને પહોંચેલા છો, માત્ર એને જાણતા નથી. એની પાસે કેટલી ખૂબીઓ છે એ નથી જાણતા. આપણે એ જણાવવા માટે કંઈ કૃપાળુ દેવે આ હૃદયની વાત કરી અને ધર્મ ક્ષેત્રની અંદર આ વાતને મેળવવાનો આ પુરુષે પ્રયત્ન કર્યો છે. હવે પોતાની વાત કરે છે કૃપાળુ દેવ. અને કોઈક રચનાકાર એવો છે કે એણે જે જોયું છે, એના બાપુજી એની સાથે સંપર્કમાં આવેલા અને એમણે જે જોયું છે, માણ્યું છે શ્રીમદના જીવનમાંથી, એની વાત કરે છે, જે આપણને બહુ અસર કરશે. કેવો આદર્શ હતો. લખે છે આગળ કે એમનું શુક્લ હૃદય અંતરકરણ તત્વરસિક હતું કે નહીં? તત્વરસિક એટલે કોણ કહે છે અમને? તત્વરસિક એમના પૂરા જીવનની જે કંઈ ઈચ્છાઓ, અરમાન, આશાઓ હતી એ બધી તત્વને રસિક કરવામાં હતી. એટલે રસથી લચબચતા, રસિક. એવું જીવન હતું એમને. કોણે જોયું છે? મારા ગુરુના, હું અમારી વાત કરું છું, અમારા ગુરુના બાપુજીએ, મનસુખભાઈ મહેતા, કિરતચંદ મહેતા, ગામ મોરબી. એમણે જોયું છે કૃપાળુદેવનું હૃદય. એ શબ્દ લખે છે કેટલું શુક્લ. શુક્લ એટલે ખબર છે ને? શુક્લનો અર્થ આત્માની સર્વોત્કૃષ્ટ ઊંચી દશા, એને શુક્લ કહેવાય. પછી ધ્યાન જુદું, શુક્લ એની વાત નથી. આ તો શુક્લ હૃદય અંતરકરણની વાત કરે છે. તો કેવું કે સર્વોત્કૃષ્ટ એટલું જ નહીં, નિર્મળ પણ એટલું, સ્વચ્છ, એકદમ સ્ફટિક જેવું હૃદય કૃપાળુ દેવનું આ મનસુખલાલ કિરતચંદ મહેતાએ માણ્યું છે. જોયું છે માત્ર નહીં, માણ્યું છે. આપને કદાચ ખ્યાલ હશે, કૃપાળુ દેવની સાથે કોઈ પણ ચર્ચા કરતો પુરુષ જ્યારે ભીતર આત્માની વાતમાં ઉતરે છે તો કૃપાળુ દેવનું હૃદય ગીલું થાય એનો પુરાવો તમને એમના આંખમાંથી મળે, મુદ્રામાંથી મળે. અને એ એમણે પ્રત્યક્ષ માણ્યું છે. આપણે એવા પુરુષને અત્યારે માણવા પ્રયત્ન કરતા રહીએ છીએ કે જેવા મારા ગુરુ હોય તેવું જ મને હોજો. તો એ એમણે ભાણ્યું છે. મનસુખભાઈએ, કિરતચંદ મહેતા, ગામ મોરબી, તો એ રીતે લખે છે કે શ્રીમદનું શુક્લ હૃદય એટલે કે શુક્લ અંતરકરણ કેવું તત્વરસિક હતું. એમણે માન્યું છે કે જ્યારે જ્યારે તત્વ સંબંધીની કોઈ વાતો કરવામાં આવે, એ સંબંધીનો કોઈ બોધ હોય તો તરત જ પરમ કૃપાળુ દેવની આંખમાં ભીનાશ આવી
આવી જતી. તત્વને સમજાવવાની રીત પણ આંખમાંથી પાણી આવવા એ એમના જીવનમાં સહજ થઈ ગયેલું. વિનોદભાઈ, સહજ. તત્વને પણ વિશેષ ઊંચે સાદે નહીં, ધીરેથી ધીરેથી આ જીવન, આ હૃદયની સાથે એ પુરુષનું સતત મિલન. હવે લખે છે શુક્લ અંતરકરણ. હકીકતમાં તો તે સમયે કે જે સમયે પરમ કૃપાળુ દેવ તત્વ સંબંધીનો આટલું શાંતિથી જ્યાં એ બોધ આપતા હતા, ત્યાં તો ખરેખર એમના અંતરંગમાં ધ્યાનના પ્રકારનો જન્મ થઈ જતો હતો. ધ્યાનનો પ્રકાર, ભીતર વાત હૃદયની, વાત એને સમાવવાની, અને જન્મ થાય ધ્યાનનો. ધ્યાનની પ્રક્રિયામાં એ પુરુષ ખૂબ ઊંડે વયા જતા હતા. મારે પણ એ જ કરવું છે, કેમ કે મેં નક્કી કર્યું છે. કાલની સભામાં, પરમ દિવસની સભામાં નક્કી થયું છે કે હું કૃપાળુ દેવને માનું છું. મેં કૃપાળુ દેવને ગુરુ કર્યા છે. મારા જીવનમાં એ પુરુષ આદર્શ છે. બસ 3 વાત હતી કે હજી હતી? 3 જ હતી. આદર્શ માન્યા છે મેં મારા જીવનમાં એમને. હવે દરેક કાર્ય હું કરીશ તો હૃદયને પૂછીને કરીશ, મન અને બુદ્ધિને નહીં. મન માકડા જેવું અને બુદ્ધિ તેજ હોય તો બીજાને બોધ આપવામાં નહીં. હૃદયને પૂછીને પ્રત્યેક કાર્ય કરીશ. એક દિવસ નક્કી કરો એમ નહીં, 1 મહિનો નક્કી કરો. પ્રત્યેક સમયે તમને જો હૃદય હાજર ન થાય પછી વાત કરશો. શુક્લ હૃદય, શુક્લ અંતરકરણ, કેવું તત્વ રસિક હતો. ધર્મ ચર્ચા જ્યારે જ્યારે પોતે મુંબઈથી બહાર જાય ને ચાલતી હોય, ત્યારે સભા 3 થી 4 વખત આંખમાંથી અશ્રુઓ ન આવ્યા હોય એવું કૃપાળુ દેવના બોધ સમયે ક્યારેય બન્યું નથી. અને બીજી એક વાત, સભા સ્તબ્ધ થઈ જાય, કોઈ એક શબ્દ બોલવાની સ્થિતિમાં ન હોય, ભીતર હી ભીતર પોતાને ઢંઢોળવામાં લાગી જાય, એવી તો પરમ કૃપાળુ દેવની એક માસ્ટરી હતી કે લોકોને બોધ આપતા આપતા અંતર સુધી લઈ જવાની કળા હતી. એ કળા હતી એમની પાસે. આમ જ પરમ કૃપાળુ દેવ નથી. નામ તો શ્રીમદ રાજચંદ્ર છે. આ પરમ કૃપાળુ નામ એમને એમ નથી પાડ્યો. એ લોકોએ પાડ્યું છે કે જે લોકોએ આ માણ્યું છે. આ પરમ કૃપાવંત પુરુષના જીવનમાંથી એમણે માણ્યું છે. પોતે આદર્શ હતા મહાવીરના, અને મહાવીરની આદર્શતા એમની સાથે પરિચયમાં આવેલા થોડાક જીવોએ નહીં પણ કેટલાય જીવોએ એમને માણ્યું છે. તમે વિચાર કરશો, એક વખત અમદાવાદ સ્ટેશને ઉતર્યા, તેમાં એક મિલિટરીનો માણસ કૃપાળુદેવ જેવા ઉતર્યા, લાંબીથી જોયું તો દોડતો દોડતો પાછળ આવ્યો, પગે લાગ્યો, સાક્ષાત દંડવત પ્રણામ કરીને સૂઈ ગયો અને જાટની, પ્રભુ આપ કોણ છો? કૃપાળુદેવ કહે છે એ મને ખબર નથી. તો કે હું કોણ છું? તો કે એ આપને ઓળખતો નથી. તો પછી આ વિધિ? તો કે આપ જ્યારે ઉતર્યા અને 4 ડગલા ચાલ્યા અને જ્યારે આપને મેં જોયું ત્યારે મને એમ લાગ્યું કે આ કોઈ મહાપુરુષની છાપવાળો પુરુષ છે. મને પૂછવું પણ નથી કે આ મારી જે ધારણા છે એ સત્ય છે કે અસત્ય છે. હું એમ સમજુ છું કે મારે કાંઈ પૂછવાની જરૂર પડી નથી. આ પ્રસંગ બનેલો છે. એવા તો કેટલાય પ્રસંગો એમના જીવનની અંદર બન્યા. માત્ર હૃદયની સ્વચ્છતા. હૃદય એટલું એમનું કૂણું હતું કે પોતાનો
કામ કરનારો ત્યાં બાસામાં વાસણ સાફ કરે, રસોઈ કરે, સિવાય ઝાડુ ઝપટા બધા કરે. એમને શું થયું? બીજું શું નામ એનું? મરકી. એને રોગ થયો, એને લાગી ગયું, આ ચેપ લાગી ગયો. બધાએ ના પાડી કે નહીં, એમની નજીક નહીં જાઓ, તમને પણ ચેપ લાગશે, આ ચેપી રોગ છે. કૃપાળુ દેવે કાંઈ સાંભળ્યું નહીં અને સેવા કરી પરિપૂર્ણ. એટલું જ નહીં, પણ જ્યારે દેહ છૂટ્યો ત્યારે એમના ગોદમાં એમનું પ્રાણ છૂટ્યો. આ હૃદય નહીં તો શું છે પ્રભુ? મન નહીં પ્રભુ, બુદ્ધિ નહીં, જ્ઞાન નહીં નાથ, આ તો હૃદય. કોઈનું માન્યું નહીં અને એની સેવા પણ કરી અને દેહ પણ ગોદમાં છૂટ્યો છે. આપણે કેમ એવા ન થઈ શકીએ? હૃદયથી કોઈને ડૂબવીએ નહીં, હૃદયથી. કે છે એ રામો કે છે, રામુ કામવાળો, કે જેણે મને હૃદયથી અણીના ટાંકણે ગોદમાં લઈ લીધો. દીધું નવું જીવનદાન. આ ભવ તો ગયો, પણ નવું જીવનદાન દીધું મને, જેના સૌ ભાવ વહાલા એવા મારા પ્રભુ મને વાલા. કેમ ન મળે મને હવેના ભવની સ્થિતિનું સુંદર કાર્ય? આ રામાના શબ્દો કૃપાળુ દેવે લખ્યા છે. કોણે લખ્યા છે ખબર નથી, કે સાહેબે લખ્યા છે ખબર નહીં. જ્યારે પણ લખાયું હોય ત્યારે આ રામાના શબ્દો, જાણે મને હૃદયથી અણી ટાંકણે લઈ લીધો ગોદમાં, દીધું નવું જીવનદાન, હજીએ જેના સૌ ભાવ વહાલા. મુજને પથગામી કરતા પ્રેર્યો, સદાએ મુજ શિર પર પોતાના કરકમળ મૂક્યા. મને એમ લાગે કે મારે તો ઈર્ષા જ કરવી જોઈએ, એની ઈર્ષા જ કરવી જોઈએ. સારી વાત છે. આજે વર્ષોથી કૃપાળુ દેવના ગાન કરું છું. આ પણ પ્રભુ શું છે મહેન્દ્ર સમજાય છે, અને બહુ ગહેરાઈ છે પ્રભુ આમાં. જ્ઞાનીની ગોદ અંત સમયે મળવી, એક તત્વનો અક્ષર સમજ્યા વગર. કેટલો ભાગ્યશાળી જીવ હશે. અને આ કઈ એક જ દિવસમાં ને એક જ કલાકમાં કે 4 કલાકમાં નથી થયું. એનું જીવન કેવું હશે, કેવું એનું હૃદય હશે, કે જે હૃદયથી ભગવાનને એણે સતત ઉપાસના કરી હોય ત્યારે આ અવસર મળે. હૃદયથી ઉપાસના કરો, હૃદયથી, મન અને બુદ્ધિથી નહીં પ્રભુ, હૃદયથી ઉપાસના કરશો. તમને પણ, એટલે આપણને બધાને પણ એ જ ફળની પ્રાપ્તિ થશે. હૃદય જુદી વાત છે પ્રભુ. કેવું તત્વ રસિક. પછી એ ભાઈ લખે છે, મનસુખભાઈ કિરતચંદ મહેતા, કેવું નિર્લેપ. નિર્લેપ કેવું, હૃદય કેવું નિર્લેપ, કે હોય બધાનું, રાખે કોઈને નહીં. આરીસાની જેમ. આરીસો પણ બધાને દેખાડે પણ રાખે કોઈને નહીં. આયનાનો નિયમ છે ને, જેવા તમે ખસો એ ખસી જાય. એવો નિર્લેપ એમનું હૃદય, એવું નિર્લેપ પ્રભુ, એવું નિર્લેપ. કેવું નિર્લેપ? તો કે અરીસા જેવું નિર્લેપ.
કેવું મૃદ, શબ્દો એમના છે, શબ્દો એમના છે. કેવું મૃદ. મૃદ એટલે એનો સાચો અર્થ કોણ કહે છે? મૃદુતા. એટલે બોલવામાં, વર્તનમાં મૃદુતા. જરા એ બોલવામાં કોઈ એક શબ્દની અંદર પણ કઠોરતા નહીં. અને એક વાત નક્કી છે પ્રભુ, શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં આવેલો જો આ ન ભૂલે, એના જીવનની અંદર કઠોરતા જો ન ભૂલાય તો સમજી લેવું કે એને કૃપાળુદેવ મળ્યા નથી. કઠોરતા પ્રભુ, હવે કઠોરતા હોય, હવે શબ્દોની અંદર હવે કઠોરતા. મેં શું કરવા વિચાર્યું છે? કેવું તત્વરસિક, કેવું નિર્લેપ. બિલકુલ ક્યાંય પણ લેપન નહીં, એક અંશ માત્ર પણ. જ્ઞાનમાં શું, દર્શનમાં શું, ચારિત્રમાં પણ શું નહીં, ક્યાંય લેપન નહીં. સંસારના લેપનની તો કોઈ વાત જ નહીં પ્રભુ. એટલે કે બહારનું કોઈ લેપન નહીં અને આત્માના ગુણોથી પરિપૂર્ણ એટલું લેપાયેલા અંતરમાં, ક્યાંય જગ્યા નહીં. કેવું મૃદ, કેટલું મૃદ. ગાંધીજીએ પોતાના અભિપ્રાયમાં લખ્યું છે કે શ્રીમદ સાથે વાર્તાલાપ જે અમારો થયો ત્યારે એટલું મને તો અનુભવ થયો કે એમની વાણીની જે મધુરતા છે, આ પંચમ કાળમાં કોઈ જીવ આવો હોવો શક્ય નથી. સાંભળ્યા જ કરીએ, એને સાંભળ્યા જ કરીએ, એ બોલ્યા જ કરે. એ તો ગાંધી, પણ બીજા કેટલાય ચરોતર પ્રદેશની અંદર આ અભિપ્રાય આપ્યો છે કે શ્રીમદ જ્યારે બોલે ત્યારે એમ થાય કે એ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, રૂકે નહીં. એવું મૃદ, એવું મૃદ. આમ જોવા જઈએ ને તો જરીક મોટી વાત કરું ને તો મને લાગે છે મહાવીર આમ જ હતા. મહાવીરની આજ ચર્યા, આજ દિનચર્યા. કેમ કે એમણે જોઈ છે રાજગ્રહી નગરીની અંદર અભય કુમારના નાનાના સંબંધે એમણે આ જોયું છે, નજરે માણ્યું છે. કેવું મિલનસાર. ગમે ત્યાં જાય, નમકની જેમ પાણીમાં નમક પડે ને ભરી જાય, સાકર ભરી જાય તેમ એ પુરુષ ભરી જાય. એટલું મિલનસાર. કોઈને ઠપકો આપવાની તો વાત નહીં, પણ કોઈને વાતની ઉડાવી આમ નહીં આમ છે એટલું એ કહેવાનું નહીં. કોઈને સત્સંગ ચાલતું હોય ત્યારે બધાની વાત ધીરેથી સાંભળે. કોઈને કટાક્ષ નહીં, કોઈને એમ કેવું નહીં, નહીં આમ નહીં, તારે ખબર નથી, આમ નથી, આમ છે એમ પણ ન કહેવું અને સમજાવી દેવું. તું માને છે એમ નથી, આમ છે જો, એમ ન કહેવું અને છતાં એ સમજી જાય. એવી કોઈક વાણીનો એમને શું કહીએ પ્રભુ, અતિશય કહીએ તો અતિશય થઈ જશે. એ વાત અતિશય બની જશે. અતિશય ન કહેવાય, પણ બસ આટલું ઘણું છે. આપ એ સમજો તો આપનું કામ થાય. એમની પાસે જે હોય તે મૂડી આપણું કામ થાય. કેવું મિલનસાર. અને પછી જો વાત કરે છે કેવું અભેદ ભાવી. જ્યારે બોલતા હોય ત્યારે લાગે કે આત્મા તો ભેગો જ છે, છૂટો છે જ નહીં. હે ભગવાન, આવી વાત અભેદ ભાવી.
આપણને એમ લાગે જ્ઞાન જ બોલે છે, પોતે જ બોલે છે, આ તો જ્ઞાન જ બોલે છે, પોતે નથી બોલતા. સારું, સમયની મર્યાદા થાય છે. આપણે ફરી પાછા કાલે એમને મળશું. મળવું હોય તો આવજો, આપણે અહીંયા જ મળશું એમને. હવે મળ્યા વગર આપણે એમને છોડવાના નથી, એમને મળવું જ પડશે. અંશે થોડું મળે, માની લો થોડા જાજા ભાવ, પણ હવે મળ્યા વગર આપણે એમને છોડવાના નથી. એ હૃદય કે છે. કોણ કે છે? હૃદય. બદલાવી નાખો, શબ્દ બદલાવી નાખો, મનને નહીં, બુદ્ધિને નહીં, હૃદય. અત્યારે એક જીવન રહસ્ય રૂપ લાગે છે, પછી એ રહસ્યતાની જગ્યાએ જીવન જેમ જેમ જીવતા જઈશું તેમ આનંદ આવતો રહેશે. કેમ કે હવે મારે હૃદયની સાથે એને જોડવું છે.